બોલો ઘનશ્યામ મહારાજની જય. ભક્તો, આજે આપણે વચનામૃતની કથા લઈને આવી ગયા છે. તો આ વચનામૃત તમે પૂરેપૂરું સાંભળજો. અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે. અમારો મોબાઈલ નંબર 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે. હવે આપણે સારંગપુરનો 17મા વચનામૃતની કથા કરવાની છે. તો આ વચનામૃત તમે પૂરેપૂરું સાંભળજો. સંવંત 1877 ભાદરવા સુધી 6ને દિવસે સંધ્યા સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્ય જેવા ખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનના ભજનનો કરનારો જે જીવ તેની દ્રષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય છે તેમ તેમ એને પરમેશ્વરનું પરપણું જણાતું જાય છે અને ભગવાનનો મહિમા પણ અધિક અધિક જણાતો જાય છે. તે જ્યારે એ ભક્ત પોતાને દેહ રૂપે માનતો હોય ત્યારે ભગવાનને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિના સાક્ષી જાણે અને જ્યારે પોતાને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ થકી પર માને ત્યારે ભગવાન તે થકી પર ભાસે છે. પછી જેમ જેમ સૂક્ષ્મ દ્રષ્ટિ થતી જાય તેમ તેમ ભગવાનને પોતા થકી પણ જાણતો જાય અને મહિમા પણ વધુ વધુ સમજતો જાય. અને પછી જેમ જેમ પોતાની વૃત્તિ હેતે કરીને ભગવાન સંઘાતે ચોંટતી જાય તેમ તેમ ઉપાસના સુધી દઢ થતી જાય. ત્યારે દ્રષ્ટાંત છે, જેમ સમુદ્ર છે તેને વિશે કીડી પણ જઈને પાણી પીવે અને ચરકલી પણ પીવે ને મનુષ્ય, પશુ, ઘોડા, હાથી તથા મોટા મોટા મગરમચ્છ એ સર્વે સમુદ્રનું જળ પીને બળિયા થાય છે, પણ સમુદ્ર લેશ માત્ર ઓછો થતો નથી. અને જે જીવનું જેવું જેવું મોટું ગજું હોય તે જીવ તે પ્રમાણે સમુદ્રનો મહિમા વધુ જાણે છે. વળી બીજું દ્રષ્ટાંત છે, જેમ આકાશ છે તેને વિશે મચ્છર ઉડે ને ચરકલું ઉડે ને સમળા ઉડે ને સિંચાણો પણ ઉડે ને અનળ પક્ષી પણ ઉડે ને ગરુડ પણ ઉડે, તો પણ એ સર્વેને આકાશ અપારનો અપાર રહે છે. અને જેને પાંખને વિશે વધુ બળ હોય તે આકાશનો મહિમા વધુ જાણે છે અને પોતાને વિશે ન્યૂનપણું સમજતો જાય છે. તેમ મરીચ્યાદિક પ્રજાપતિની પેઠે અલ્પ ઉપાસનાવાળા ભક્ત તો મચ્છર જેવા છે અને બ્રહ્માદિકની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો ચરકલા જેવા છે અને વિરાટ પુરુષાદિકની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો સમળા જેવા છે અને પ્રધાન પુરુષની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો સિંચાણા જેવા છે અને શુદ્ધ પ્રકૃતિ પુરુષની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો અનળ પક્ષી જેવા છે અને અક્ષરધામમાં રહેનારા જે અક્ષરમુક્ત તેની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો ગરુડ જેવા છે. અને એ સર્વે ભક્ત જેમ જેમ વધુ ને વધુ સામર્થ્યને પામ્યા છે તેમ તેમ ભગવાનનો મહિમા વધુ ને વધુ જાણતા ગયા છે અને જેમ જેમ
વધુ સામર્થ્યને પામતા ગયા તેમ તેમ ભગવાનને વિશે સ્વામી સેવકપણાનો ભાવ પણ અતિ દઢ થતો ગયો છે. અને જ્યારે ભજનનો કરનારો જીવ રૂપે હતો ત્યારે એ જીવમાં ખધોત જેટલો પ્રકાશ હતો. પછી જેમ જેમ ભગવાનનું ભજન કરતા કરતા આવરણ ટળતું ગયું તેમ તેમ દીવા જેવો થયો, પછી મશાલ જેવો થયો, પછી અગ્નિની જ્વાળા જેવો થયો, પછી દાવાનળ જેવો થયો, અને પછી વીજળી જેવો થયો, પછી ચંદ્રમા જેવો થયો, પછી સૂર્ય જેવો થયો, પછી પ્રલય કાળના અગ્નિ જેવો થયો, પછી મહાતેજ જેવો થયો. એવી રીતે પ્રકાશ પણ વૃદ્ધિને પામ્યો અને સામર્થ્ય પણ વૃદ્ધિને પામી અને સુખ પણ વૃદ્ધિને પામ્યો. એવી રીતે ખધોતથી કરીને મહાતેજ પર્યંત આદ મધ્ય અને અંત જે ભેદ કહ્યા તે સર્વે મુક્તના ભેદ છે. તે જેમ જેમ અધિક સ્થિતિને પામતા ગયા ને ભગવાનનો મહિમા અધિક જાણતા ગયા તેમ તેમ મુક્તપણામાં વિશેષપણું આવતું ગયું. એમ કહીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને ઉઠ્યા. પછી આંબલીની ડાળખીને ઝાલીને ઉગમણે મુખારવિંદે ઊભા રહ્યા. થકા બોલ્યા, જેમ પૂનમના ચંદ્રમાનું મંડળ હોય તે અહીંથી તો નાની થાળી જેવું દેખાય છે, પણ જેમ જેમ એની સમીપે જાય તેમ તેમ મોટું મોટું જણાતું જાય. પછી અતિશય ઢૂકળો જાય ત્યારે તો દ્રષ્ટિ પણ પહોંચી શકે નહીં એવું મોટું જણાય. તેમ માયારૂપી અંતરાય ટળીને જેમ જેમ ભગવાનને ઢોકળું થવાય છે તેમ તેમ ભગવાનની પણ અતિ અપાર મોટપ જણાતી જાય છે અને ભગવાનને વિશે દાસપણું પણ અતિ દઢ થતું જાય છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. તો ભક્તો, આ ચેનલમાં તમે જો નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે ને બધી કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્તિ થાય. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગી બધા જ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ.